સાંસદ મનસુખ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમૂહ લગ્નોત્સવ પ્રસંગે તમામ જોડાઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ નવદંપતિના આશીર્વાદ પાઠવ્યા। સાથે જ આજના ખર્ચાળ લગ્ન પ્રસંગોની સામે ઓછા ખર્ચે અને સાદાઈથી યોજાતા સમૂહ લગ્નોને આવકારી સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા। કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા નવદંપતિને કન્યાદાન રૂપે ઘરગથ્થુ ઉપયોગની ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ચંદ્રશોભા સંસ્થાન દ્વારા 59 જોડાના સમૂહ લગ્નનો આ પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ સમૂહ લગ્ન એક ગરીબ આદિવાસી સમાજ માટે આશીર્વાદરૂપ હોય છે। દેશ ને ગુજરાતની અંદર ઘણા બધા લોકો, ઘણી બધી સંસ્થાઓ આવા સમૂહ લગ્નનું આયોજન કરી ને ગરીબ પરિવારોને એક મદદરૂપ થતા હોય છે। એ જ રીતે અહીંયા રાજપીપળામાં પણ રાજપીપળાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ તથા ડૉક્ટર રવિભાઈ દેશમુખ ને બાકીના એમના સંસ્થા સાથે જોડાયેલા મિત્રો સુરેશભાઈ વસાવા બધાના સહયોગથી ખૂબ સુંદર પ્રકારનું આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા જિલ્લાના અલગ અલગ જગ્યાએથી 59 જેટલા જોડામાં ભાગ લીધો છે। સમૂહ લગ્નની શુભ શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ સ્થાપના, મંડપ મોહરથી માંડીને જે એમને કે સમૂહ લગ્નમાં એટલે વેઠ ઉતારવાનો, પણ ખરેખર આજે લગ્ન ગ્રંથિથી જે જોડાવાના છે જે યુગલો, એ એમના સંસારિક જીવનમાં એક સુખી થાય એના માટે સૃષ્ટિ પરના દેવી દેવતાઓને એમના પર કૃપા બને એ સ્તુતિ સાથે, એ પ્રાર્થના સાથે બ્રાહ્મણોના અલગ અલગ મંત્રોના ઉચ્ચારણ સાથે આજે સમૂહ લગ્નનું આયોજન ખૂબ સુંદર રીતના થયું છે। અને આ સફળ આયોજન બદલ આયોજકો ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સમૂહ લગ્નમાં જે જોડાનારા લોકો જે છે એમની પાસે પણ હું આશા રાખું છું અને એમને પણ હું આશીર્વાદ આપું છું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે કે આપનું દાંપત્ય જીવન ખૂબ સારું રહે, જીવનમાં ખૂબ સુખી બનો અને સમાજના, આદિવાસી સમાજના અને રાષ્ટ્રના વિકાસમાં આપણું પણ બંને દંપતીનું, તમારું પતિ પત્નીનું ખૂબ મોટું યોગદાન હોય એવી હું આશા રાખું છું। અને આજે ખરેખર આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવા માંગે છે તો સાચા અર્થમાં દેશના એક નાગરિકે, એક આવા સંગઠનોએ આના સાથે જોડાવવું પડશે અને દેશના વિકાસમાં બધાએ પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે બધાએ કોઈ ને કોઈ પ્રકારનું યોગદાન આપવું પડશે, સહયોગ આપવો પડશે। દરેક નાગરિકની આ ફરજ છે અને આજે એ જ આશય સાથે આજે સમૂહ લગ્નની અંદર અમે પણ બધા દેવી દેવતાને પ્રાર્થના કરી છે। અને એક એમ કોઈ પેલું એમ વેઠ ઉતારવા માટે નહીં, સ્ટાર બેન્ડ ને ડીજે વગાડીને એટલું જ નહીં, એ તો સમૂહ લગ્નની અંદર એ તો ખરા લગ્ન પ્રસંગે જે વાજિંદ્રો છે એ તો બધું છે જ, પરંતુ સાચા અર્થમાં આ યુગલોની અંદર સારા સંસ્કાર આવે, એમના પરિવારમાં આ યુગલો પણ એક સારા સંસ્કારનું પ્રસારણ કરે અને આખા કુટુંબ પરિવાર માટે આ દંપતી એક આશીર્વાદરૂપ, માર્ગદર્શકરૂપ બને એ ઉદ્દેશ્ય સાથે, એ સ્તુતિ સાથે અમે આ સમૂહ લગ્નના યુગલોને અમે આશીર્વાદ આપ્યા છે અને એમના માટે અમે ભગવાનને પ્રાર્થના પણ કરી, મા દેમુંગરાને પ્રાર્થના કરી, મા હરસદ્દેવને પ્રાર્થના કરી અને તમામ દેવી દેવતાને અમે ગણપતિ બાપા સહિત બધા જ દેવી દેવતાને પ્રાર્થના કરી કે આ યુગલો જીવનમાં ખૂબ આગળ વધે અને રાષ્ટ્રના વિકાસમાં એમનું યોગદાન રહે। રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 59 જેટલા જોડાઓએ એમને ભાગ લીધો છે અને એમના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા એમને
લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને સમૂહ લગ્નમાં અમારી સાથે સૌ જોડાયા છે ત્યારે એ સૌ લોકોનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું.